જો માર સોરીન આ સોરીન મારા નાખી છે ને એક લગી રે દુઃખ નહીં અને આ જમાઈ મળ્યો છે ને દીવો લઈને ગોતવા જઈએ ને તોય ના મળે. કાળા કલરનું આટલું બધું મહત્વ કોઈ મારું થતું નહીં. આ હેડો હું આવું પછી ગોતવા દે કરી હેડો. શું કરતો હશે? ના હું કોઈનો હારો પતિ બની છું. હવે હું જીવીને શું કરું? ગરમી પડી છે. પૂજી આવો. અવાજ ઓળખી જાય ફોનમાં દેખો ને હું તો. ના અવાજ પૂજી. માં બેટું તું જબ્બર અવાજ ઓળખી જો. તાણ હજુ બોલ્યો નહીં. ના ભૂલું. તે હમણાં છે આયા નહીં ઘર બાજુ. હમણાં શેઠાન બેઠા કોણ ચાલે શેતન નો? બરોબર. હું કહું લાઈન મમરો આવ્યો નહીં તો મમરા ભેગો થઈ આવું. એટલે શેતન ના કોમ માં પડ્યા હતા. બાજરી લીધી ને બધું પતી ગયો છે શાંતિ. વાહ વરસાદ આવે ને એટલે નવું આવીએ. ઓ આ વરસાદ ની રાહ જોઈ રહી હવે. કેવું ચાલે? લતા પોઈ લાવજો. લાવ. ગરમી મારું બેટું દારો જાય વધતી જ જાય ઓછી થતી જ નહીં. નહીં થતી મારા હારા. આ ભૂલા કાકા. રહી જતું લેબડા ફરી દીધા. આ લતા છે મોય છે. તમે ખબર જ નહીં કોઈ વાત નહીં. તાણ ખબર નહીં એટલે એટલે તને ગામમાં રહેતા જ નહીં. ગામમાં તો રહું છું થોડો બહાર રહું છું. આ છૂટું લીધું. તાણ ચાલ છૂટું લીધી. ચા નું લીધું ખબર જ નહીં તમે. અલ્યા હમણાં તો લાગન કરે છૂટું જાના લઈ લીધું પાછું. ને યાર હમણાં ઘણો ટાઈમ થયો છૂટું લીધું. તમે ગામમાં કોઈ કશું વાત જ નહીં કરતું ધંધો ને. આવી વાત તો કોણ કે પણ છૂટું સમ લીધું કહું છું. ખબર જ નહીં. મને શું ખબર હોય ચા ની ફાળગતી લીધી. પણ કારણ તો હોય કે આ ફરગતી લેવાનું કારણ તો હોય કે. આ ફાળગતી નું કારણ અમારા લતાના શોખ પૂરા કરી શકતા નતા. હા. અને અમારા લતા તમને ખબર ને એ તો શોખ પૂરા ઈને જોતા. એ પેસલી બળી પાડી. તાણ. હા એને શોખ કરવા જોવો હા એટલે સમય શોખ પૂરા કરી શકતા નતા ના અને એમાં લડાઈઓ થતી હતી ને. બહુ લડી. અલ્યા પણ આવી નાની વાતમાં જો છૂટું લેવાનું આવે છે. તાણ. એ ગોડી છે તું તો ગોડો નહીં. પણ હું આવું ને ઘેર એ લતાના ફોન આવે કે લતાના ભાગવાનજી તું ફોન આવે પાછું તો રાતે હજે વાત કરતા તો લતા રોતી જાય. મેલો ચાલ પણ લે આ ગામમાં કોક ના કેવું તો હતું કે આવા ડખલા પડ્યા અમે નતા અમે તો મરી જતા. પણ હા? હું કેવું આ લતા મને બોલ કા તે હું કહે હું આવું છું રેત ને પતાઈ દઈએ વાત તે. એ ચાર માણસ ને પૂછશે કે લે ભાઈ આ અમારા છોડીને આવા ડખલા થાય છે અને આ વાત ઉપર આવી ગયું છે તો કોક એનું નિરાકરણ ના ડાયરેક્ટ સીધું છૂટા પર આવી ગયું ને છૂટું લઈએ લીધું. મને બોલતો છે કે નહીં? મને પૂછવાનો ટાઈમ જ ના મળ્યો. જો માર સોરીન આ સોરીન મારા નાખી છે ને એક લગી રે દુઃખ નહીં અને આ જમાઈ મળ્યો છે ને દીવો લઈને ગોતવા જઈએ ને તોય ના મળે. વાપરી તું ગામમાં. ઓવા એના સંસ્કાર આમ બજારમાં નીકળે ને તો ક્યાં જો ફૂલજીનો જમાઈ જાય વાત સાચી. અને હું કેવું ઈમાં જ કરે માર છોરી અને તું તો નાક કાપ્યું એટલે તારું ના હોપર તો તાકાનું હોપર કરી રહ્યા આમ જોઈને વ્યવસ્થિત જોઈ નાખવી ના પડે અને સોરી ના કીધા ના આવી જવાય. થોડું આપણો સોરીનો વોક હોય. આ તો કીધી ને છૂટું લઈ લીધું. મેં કીધું તું પછી આમ બેસી રહીશો ને આવા હજુ આવડી મોટી સોરી ઘેર ના બેહાય રખાય અને જો ખારું મળે ને તો ગોઠવી નહીં ને એના ઠેકોણા કરી દો. તમે જો ખોજ જોજો. અમાર ધોનમાં હશે તો જોઈ જોડો. હા જોજો. આખી જિંદગી બેઠા જ કાઢી તમે તો. લેડો અમે જઈએ. હો ટાઈમ મળે તો આવજો એક દારો. હો બેટા 5 વાગ્યા અમારે જમાઈને દીવો લઈને હોદવા જતો હોય ના મળે તો અહીં મળે દીવા નેચાનું અંધારું છે આખું અને એમની સોળી ચો ચંદ્ર જેવી અને જમાઈ ચો ગ્રહણ જેવો ઓથીને મૂક્યો છે બેને કદી રાગતો આવતો નહીં જ્યારે જો તાણે લડતો હોય ઓનું ના આપણે તેનું ના આપણે તમારે ઘેર જ બને તો ગરબા થોડું ટાઈમ ધ્યાન રાખો. બહુ મોટી વાતો કરીને છે મારા બાપાને શીખવાડે પાછા પહેણાઈ દે તમારે ગરબો ઘેર આવે એટલે પહેણાઈ દેજો બીજે ખબર પડે.
કાળા કલરનું આટલું બધું મહત્વ કોઈ મારું થતું નહીં. કાળું આવ લાજે બટ્ટી પાણી કાળું શું થયું લ્યા કાળું ये नहीं ऊपर से काळू आओ ए काळू काळू શું મારો છોકરો એક ટોયકા આવી જાય તો પોણી નહીં આ ટોયકા પાડે પણ શું યાર અવારનો ચિંતામાં તો મન શું કરતો હશે બહુ બેટા એ બહુ બેટા બાપુજી કાળું શું હજુ ખબર નહીં ચોજે સી બધા હોદી નહીં જો સી નહીં ઘેર હે બધે હોતી નહીં જો સી નહીં ઘેર હું કહેતો તો હું દુઃખ ચાલ્યા પણ મને નાખી દઉં ફોન લગાવજી લગાવ હું કહેતો તો લ્યા કે તારું જે દુઃખ હોય आपके द्वारा डायल किया गया नंबर या अभी स्विच ऑफ है या नेटवर्क क्षेत्र से बाहर है कृपया द्वारा डायल किया गया नंबर या अभी स्विच ऑफ है या બાપુજી ફોન नेटवर्क બનાવો છે ફોન શું કર્યું હશે આવવાનું શોખન હશે ગામમાં જોઈ નહીં ગોમત નહીં પણ ઘેર મને કદી પૂછ્યા વગર સોય ના જાય સેવકનું ફોન કરીને જાય કે હોય શું જીવ હશે એવું કરતો હશે હું બધા જોઈ નહીં પણ જોઈ નહીં મળતો આખા ઘરે બધા ફરી નાઈ ખેતર બધું ફરી નાઈ જ્યોતિ કોઈ કીધું તું તને કે કોઈ ઝઘડો બગડો થયો તો તામાં ઝઘડો નતો થયો બાપુજી હે કોઈ કીધું નહીં ઝઘડો નહીં થયો ઓહો પણ એ મારા બાપાને તો જ આવ્યા હતા એવું કહેતા હતા કે જવાના હતા પૈસા લેવા હે પૈસા લેવા બાપાને તો જવાનું કહેતા હતા માં પિયર ફોન લગાવતી હેલો હા બાપા મજામાં બોલ. તમારા જમાઈ તો આયા હતા હા તમારા જમાઈ આયા હતા તો ઉભા આયા તા ને તો હા એ તો નીકળી ગયા ચાલો. એ 2.5 કલાક જેવું થઈ ગયું. 2.5 કલાક હવે તો આઈ પૈસા આવીને ઘર નીકળી ગયા. તો હું હતું એ તો નહીં મળતા નહીં જોઈતા 2-3 કલાકથી ઘેરે હોતે છે નહીં મળતા સમાજ આયા નહીં કેમ નહીં જી આઈ કર નહીં મળતા એટલે તો ફોન કર્યો બાપુજી ઇસ્કારો કરી હતી કે મળતું નહીં એટલે ફોન કરતા બાપા
હારું ચિંતા ના કરશો એ તો કેટલામાં જશે અને સારું હેડો હું સમાચાર કેવડાવું તો પછી હું કહું છું બાબા તો એટલામાં તો કશી ચિંતા ના કરશો અને એવું હોય તો હું આવું છું કે હેડો હો હા હા એ હા બાપુજી તો હતી તો નીકળી ગઈ છે 2 કલાક થઈ ગઈ ગમે ત્યાં જતો બાપા હું કઈ જઉં છું 2 કલાકથી સોનારે બાપુજી મળી જશે ચિંતા ના કરશો ફોને ચોપ આવે છે બેટા ઉઠી હોય છે ઓધોની ચિંતા ના કરો મળી જશે બંધ થઈ જાઓ બાપુજી સોનારે બંધ થઈ જાઓ મળી જશે આપણે ગોતી હેડો હાલો હાલો પોપટલાલ બોલો છોકરો મારો મળતો નહીં હા છોકરો 2 કલાકથી મળતો નહીં તો થોડું ક્યાં આવતો કરો છો તે કોઈ જાય ક્યાંથી નીકળી ગયો કીધું એ નહીં શોકન જવું અલ્યા પાછી ઉપાધિ કરી ફર્યા કોમમાં બધા ગોમમાં ફરીને આવ્યો બેટી ફરીને આવી પણ સોય નહીં હાલ હેડો હું આવું પછી બોલવા દે કરી હેડો શું કરતો હશે આમ ચિંતા કરશો ને હું આવું હેડો બાપુજી રોશે નહીં આવી જશે કદી એને દુઃખ નતું પડવા દીધું પણ બાપા મને માફ કરજો હવે મારે નહીં જીતવું ના હું કોઈનો હારો પતિ બની શક્યો ના કોઈનો હારો છોકરો બની શક્યો કે ના હું કોઈનો હારો ભાઈ બની શક્યો હવે હું જીવીને શું કરું અને આ દુનિયા જેવી મોં માયા ઉપર હેડે છે કાળા કલરનું કોઈ મહત્વ નહીં કોઈ દુનિયા મજાક બનાવી રાખી દીધી મને તને લગી લાજ શરમ હકે નહીં કોમમાં આપણું જાય નોમાં મારું ખોવાય અને તમે છેલ્લી વાર કહ્યું હતું કે મારું કોઈ હકું આવે ને તો તમે એના મમ્મા ઉભા રહેવા જોવા નહીં રિયાના ઘરવાળા નહીં જીજાજી અહીંયા કુવા ઉપર શું કામ બેઠા છે જીજાજી ઓ જીજાજી બોલતા નહીં ઓ જીજાજી કયા વિચારોમાં ખોવાઈ ગયા ઓ જીજાજી હા પડતા જ નહીં ક્યાર નહીં બોલાવો ઓ અવાજ નહીં સંભળાતો મારો તમને આ તો કોઈ ઓટા મારવાની જગ્યા છે ઓ જીજાજી નેચાઓ થોડા હાઈટ બરાબર વાત કરતા ખાઓ મોર દુખી જાય તમે છેટારો મારાથી મારા નહીં જીતવું હવે હા ના શું કરો મારે ને? મરી જ જવું હવે તો હા ખોટી વાત કરો ને તમે સબ મરી જાવ ના મારે નહીં જીતવું હવે એ ઓમે કંટાળી ગયો હું કંટાળી ગયો મોટીન વાત કહું હું થયું એ તો કહો મરી થોડી જવાનું ઇન્ના શું થયું હું નહીં થીમ ગયો હું થયું કો કે જીજાજી નહીં થયું તો પછી આપડી લે અમારો કાળો કલર તમારા બુનને ગમતો નહીં લગા રે તેમાં મરી જવાનું એ તો એ પણ દુનિયાનો મેનો મારો ખબરવા પડી તેમાં મરી જવાનું તો હું કરું તાને કેટલું ખબરવાનું દરરોજ ઉઠી આવી બધી વાતોમાં મરવાનું ના હોય જીજાજી કાળજુ કઠણ રાખવાનું
કેટલું પર રાખવાનું, કેટલું કાળજું કઠણ રાખવાનું. દેખો આવી બધી વાતોનું છે ને, વાતો કરવાથી સોલ્યુશન આવી જાય, મરવાથી કોઈ સોલ્યુશન ના આવે. કોઈ સોલ્યુશન નહીં, બસ મારે તો મરાય સિવાય કોઈ બીજો રસ્તો મને દેખાતો હા નહીં. જીજાજી મરી, બીજો કોઈ રસ્તો દેખાતો નહીં. દેખો જીજાજી મરી નહીં જવાનું, અને એ કુવામાં તો પડી ના જ મરાય. આવી રીતે ખોટો પગલો ઉઠાવાતો હશે તમારાથી. હું કરું કયો? તમે કયો એમ કરું, હું કરું હું કે તમને હું? કહું તમે શાંતિથી ઘરે જતા રહો, ઘરે જઈને વાતચીત કરો મારી બેન જોડે, મારી બેનપણી જોડે, સોલ્યુશન આવી જશે. કોઈ સમજાવતી કોઈ ફાયદો નહીં, કોઈ સમાધાન નહીં, ના સિવાય મને કોઈ રસ્તો ના ઉજ્યો તો તું મરવા આવ્યો હું. તમે નેચા ઉતરજો, મરવું નહીં. નેચા ઉતરો જીજાજી. તમે તમારા ઘેર જતા રહો, મરવાનું ના હોય. આવી રીતે મરીને તો જીવન ટૂંકાઈ જાય, કશું ના રે ભાઈ. નહીં જવું તમારા ઘેર, મારે તોય નહીં જવું, બસ મારે તો મરી જ હવે એ મરવા ના જાવ. એમ હેડો એક કામ કરો જીજાજી, હું આમ જશે પાછા ચોક પડીને મરી જશે. તમે એના માં ઘેર મારા બાપા છે, મારા બાપા જોડે વાતચીત કરજો. તમારા મગજ હળવું થાય પછી તમારા ઘેર જતા રહેજો. બોલો લેણ. એ હાલતમાં છે, કોઈ દાડો ઊંડો નતો થયો. બાપા બાપા કરતો, ફોન કરીને જતો ગમે તો જાય. અલ્યા ગટુજી, આ સોનાનો હોય તો બધું થશે. હવારાનો તો જોવાન ના હોય તો મળી જાય. છોકરું કોઈ આખું પાછું થયું છે તો બેઠો છે ભાઈ બંધો જોડી. હું તમારી જોડી આવ્યો તો, મારો છોકરો દુખી છે, મને ના કીધું હું દુઃખ ચાલ્યા. પણ રોએ દારા ના જોય, એ તો ને કરવું પડે ઘરની બહાર. વાત કરો સંબંધ થો. ગોમમાં જોયું તો ગોમમાં સોય નહીં. ગામમાં જોઈ તો હગાવાલા ફોન કર્યો તમારા બુનના તો કે તમારા હારી તો કે તમારા વેવાઈ ને ફોન કર્યો તમે? કર્યો, બધા કર્યા ફોન? બુંડે કર્યો, મુઈન મોમાને કર્યો, પણ સોય કે નહીં આવ્યો. તમારા એક કામ કરો પણ હું તપાસ કરું. ભાઈ ભૈયા હાલ્યો, એ આવો પુલાજી આવો બેસજો. હવે ભાઈ ચિંતા ના કરજો યાર, હવે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. એ તો ચોક ભાઈ બંધો અંગત જાય છે ને, કોઈ આગા પાછા આટલામાં રહેશે, ચિંતા ના હા કરજો. હું તપાસ કરું. મને કેવા કરતો તો પણ કઈ નાખ્યો. ના શાંતિ રાખો કરી. જમાઈ હવારે આયા તા, અને એ તો બધું પૈસા આલી ને તો તરત નીકળી જ ગયા. હાલો જોવાભાઈ બોલે? હા હું કહું છું આપણે પાટે ચેક કરતા હોય ને, કે આપણે ગટુજીનો પેલો કારું ઇકન ચોય રખડતો હોય તો જોતા હોય ને. ઓવા આ ઘેરથી કલાક 2 કલાકથી આખું પાછું થયું છે. ખટકાઈ જો. એ હા રિયા, રિયા. રિયા બેટા. અને હું બીજું કહો, તમે જમી બમીને જજો કે ના મારે થોડું કોમ છે ઉતાવળમાં કહીએ તો નીકળી ગયા. બાપા વાદળથી ચોપ છે. ચિંતા ના કરજો, શાંતિ રાખો બસ. બધું હારાવાના થઈ જશે, ચિંતા ના કરશો. હાલો ધમાવી બોલે? હા હું કહું છું આ કરબટિયા કેનાલે જોતા હોય ને તો પેલા અમારા કારું એ અમારા પેલા સરપંચ નો અમારા વાહ મય વાહ એ આખો પાછો થયો છે. કોઈ એ બાજુ રખડતો હોય તો કોઈ આખો પાછો જોતા હો. હા કલાક 2 કલાક જેવું થયું. હા હાર જોડો ફટાફટ જોડો. મળ્યા મજા. એ તો અમારે તો બધા ફોન કર્યા છે તો વાય બધા કોન્ટેક્ટ થશે. તને કોઈ કઈ જતા કે હું અહીં જઉં છું? ના બાપા કોઈ નહીં કીધું. સવારે તો આયા તા, એ તો આયા ઉભા ઉભા પગી હેડી જ નીકળે છે. ના હવે તો બેહી નહીં રહું. લે હાલો ગોતવાન કરીએ આમાં. હા તમારા બેન કોઈ બોલાચાલી થઈ હતી? તું કોઈ કીધી તું? ઓહો બાપા. હા?
ઓવા શું કીધું કશું નહીં, મારી બેનપણી આવી હતી ને તે જોડે બે હતી, પેલી મજાક કરતી હતી મારી, એટલે મેં ધમકાયા હતા. એટલે તું એ જમાઈને બોલી અને લડાઈ કરી. પણ એ હું ચો કરવાનું આવતું તું એ ભૂલ થઈ ગઈ બાપા મારી. ભૂલ થઈ જાય મારી, પણ એવું હતું તો મને તારો ફોન કરવો તો હું કોક બે શબ્દ કહેવો. તાર બાપા ના કે તે મારા ઘર હમું નતું ઈ ના આવે ઈ મને ના કહેવાય. ઈ બાપો નતા. ના ના તારે શું બોલવાનું આવતું તું એમ કહું છું. બાપા ભૂલ થઈ ગઈ. હું ભૂલ થઈ જાય છે. આ ના કોક ખાના કરી બેસી ખોટું પગલું ભરી દે તો મારા ગોમમાં નો આમ નાક કાપંડારો આવશે. બાપા એવું નહીં થાય કદી હો. પણ આ હવારોના ઘેર નહીં આયા એટલે ચિંતા થાય કે ના થાય. અને જો જમાઈએ કોઈ હા ના કર્યું ને તો તને ઊભી ઊભી હરગાય બારી. ના ના કોક હશે એટલે ઝઘડા કરશે. બાપાને તો થોડું કહેવું પડે. શાંતિ રાખો. આ શાંતિ રાખી એમાં આવતી છે. હું પૂછ્યું તું બંધા. તકલીફ બંધા હોવા મને કશું કીધું નહીં. બાપુજી મને બીક હતી તમારી એટલે. બાપુજીની બીક હતી પણ મને તો કહેવું તું તો હું વેવાઈને ફોન કરો. હું મરી ગયો તો ઘેર આવી જશે મને એવું હતું. મારું નામ ખોયું. મારું નામ ખોયું. છોકરો કરતો છે. આ 70 હગો કરાય એમાં કોઈ દાડ રાડ નથી, અને આ 71 હગું કરાય એમાં રાડ પરિવાર. આ સંસ્કાર આલે તા નાના ગામમાં વાતો થાય કે આ બાપા શું સંસ્કાર આલે છે. નાનો હતો કોઈ દાડો એનો મોટો ઉડાન નતો ભાઈ બસ ચિંતા ના કરશો. લગન પછી હાલો વિનુજી બોલ્યા. આ પેલા તમારા માથોડના તલાવે જોતા હોય ને મારે પેલું આ સરપંચ નો કારો આખો પાછો થયો છે. હા એ બાજુ બેહે હોય તો એકલો જતા હોય ને. ઓ હા હા પાછી રિંગ કરો. હા લ્યો પોપટજી હા હું કહું છું ના હોય તો આપણે ગોતવા જઈએ. આવ હેડો. હા તમે ના હો તો આ રોડ બાજુ હું આ બાજુ જઈ આવું. આ રેલવે બાજુ બરોબર. એ તો તમે ફોન કર્યો ને તમારે કર્યો? ના શું નામ બધા જો હા ભાઈ એવું છે. લે હા તો હાલો, જતા આવીએ, હાલો. આવું છું, ના, ના. નહીં તો મળી જશે. એ, જોશો ને બીમાર થઈ જાઓ વધુ નહીં હેડો. બધા હારાવાના થઈ જાય લ્યો. આવો બની બેહો. બાપા ઓ બાપા હા આવ આપડે ફૂલા કાકા નહીં ઓવા. એટલે રિયન ઘરવાળા. એવું હોય એમ હા, હા. ચમ આયા તે કોઈ કોમથી આયા દાખું આ રિયન ઘરવાળા બાપા. હા પેલા ફૂલા કાકા નતા કેતા પેલા દાડા દીવો લઈને હોતે ના મળે ને એર્યા. ઓહો હારા ચો વખણ કરતા હતા નહીં કે માર જમે તો હોદે હાથ ના ચોય હોદે હાથ આવો હા જમાઈ એર્યા બાપા. હા તે કોમથી આયા દાખ નતા આયા બાપા, અરે મરવા જતા હતા કુવામાં પડવા. પણ એમ નહીં ઓના હારા ચો વખણ કરતા મારો જમાઈ તો કરોડોમાં એક ના ચો વખણ કરીને આજે મરવા જતા તા લ્યો જમાઈ એવું થયું આપ ફાટી પડી મરવા જવા હા બોલો બોલે. ગન્ના ત્રાસથી બીજું હું હોય કયો તા કાળા કલર થી કરી નાખો રો બાપા. પાદો ફૂલાજી ખબર પડે ને અમાર જમાઈ વખણ કરતા હતા ઓય અમારો પગમાં ઈવા પગમાં આવી એટલે જો જ્યાં રે એટલે કોઈ હું ખોટું કામ નહીં કર્યું તાર એ મારા એ તમારા ભત્રીજી કારો પર હું એવું હે ને એમના બાપા જ નતા કેતા મારી છોકરી તો બહુ સંસ્કારી, જમાઈ બહુ સંસ્કારી. એવું જ કહેતા હતા ને એક કોમ ગણ હતા બહુ મશ્કરી ના કરો બાપા, હાલેરા દુખી છે, દુખીમાં આપણા આશ્વાસન આવવાનું હોય. હા તે આપણે હું કહું તમને એવું કોઈ કોન્ટેક્ટ હોય ને તો ફોન કરો ને એ વાત સાચી ને, ચિંતા કરતા છે. રિયન નંબર હું રિયન ફોન કરું. આપણે એનું જેવું ના થવાય ખવાય ના થવાય એ તો કેટલી મજાક ઉડાવતા હતા, છૂટા છેડા કરી ગયા. જો હવે હવે ચિંતા કરો છો નહીં. ચિંતા ના કરો આખું બધું પટ્ટું આખું ફેરી વળે હું ચિંતા કરો છો. હેલો બોલ.
હેલો રિયા હા બોલ જીજાજી અહીંયા આયા હો જીજાજી આયા અહીંયા આયા છે અરે ચાલુ રાખ હલો ચાલુ રાખ માં બાપા જોડે વાત કર બાપા લે માં બેનપણીનો ફોન છે લગતાનો ફોન વાત કરો હલો ફૂલા કાકા હા બોલ બેટા કહું જીજાજી મેં મારા ઘેર બેહાડ્યા છે મારા બાપા જોડે હા અહીંયા મરવા આડ્યા હતા કુવામાં પડવા હા કુવામાં પડવા જતા હતા તે મોડ બનાવીને ઘેર લાવી હાર બેટા હું કહું છું એમાં છો જવા ના દેતી અને ઘેર જ રાખજે શું કીધું એ તો કહે છે કે હાલમાં નીકળી જાઉં છું મોડ બનાવીને લાવી છે તમે ફટાફટ આવો અને લઈ જાઓ એમને મનાઈ વાંધો ને બેટા તું તાર ચા બાપ પીવડાય ને આવ્યો ખવડાવજે હવારવાનો નીકળી જાય તો સીધા કે બેહાર છે તું તાર હો છોકરાનું થયું કોઈ થયું નહીં કોઈ નહીં થયું હેમ કેમ જ છે એ અમારા બાજુ પેલા મમરો નહીં સોરીનો ફોન આવ્યો હતો અને જમાઈ એક પેલા કુવામાં પડવા જતા હતા છોકરો પડ્યા નહીં પડવા જતા હતા એ તો લાયા છે ઘેર જ છે શાંતિ રાખો કરી જો આ જમાએ કેવું પગલું પડ્યું આ તું બોલી છે ને ઝઘડા કરી છે ને આ એટલે મારો છોકરો આ હેડા રોશને કંકોડો ફૂલ થઈ જાય બંધ થઈ જાઓ ના, ના. એ ભાઈ પોલસાને એ હમણાં આગળ હું કેવું કીધું કે મારી છોડી તો ચેવી છે આ છોડીમાં આવો અંક સંસ્કાર આપે છે બાપા ભૂલ થઈ ગઈ મારી તો એ ના એને મરી ગયા હોત તો શું થવત ભૂલ થઈ હાલો. ગઈ આવું નહીં કરું કદી હાલો આવું નહીં કરું આવું નહીં કરું જોવા ભાઈ બોલે ના ના આ છોકરો મળી ગયો હા હા એ મળ્યો હતો વેવાઈ તો હતો કહી દઉં ચિંતા બધું કહી દઉં ચિંતા ના કરો હાલો વિનુજી હા એ છોકરો મળી ગયો કહો ચિંતા જેવું નહીં હા એ હા હેડો એ હા હેડો કઈ હેડો હેડો હા ઈ હેડો હેડો ભાઈ આટલી વાતમાં લડાઈઓ કરી દેશી બાપા અરે બાપો નહીં બાપા ના કહેવાય બાપા કીધું તો હું વેવાઈને વાત કરો બ્રો આમાં જે થઈ ગયું એ થઈ ગયું બરાબર તૂટી ગયું ફૂટી ગયું ઢોરાઈ ગયું આમાં તમે પાછું આ છોડીને ધમકાવશો એટલે પાછી છોડી અવરું પગલું ભરે કાલ છે શાંતિ ઘેર બેહીન એની સરસા કરીએ એ હેડો એ તમારો ભાઈ ના ઈ હેડો એ તમારો કુટુંબ પેલા મમરાજીની વાત જઈને તમારી લઈ પોપટજી આવીએ વાત હેડો. સાચી છે પણ આ તો કેવું પડે એ ઘેર લઈ આવીએ પછી બીજી વાત કરીએ હેડો ભાઈ ઘાટુજી ઓડા ના થઈ જાય શવાત કરાઈ બેહો બોલ બેહો દે બેહો બોલ આલે બેહો ઓકા મોઈ આગાની રોડો ના કરશે કે દે ભાઈ આ બસ અમાય એ નરેશ બંધ થઈ જા મને ના કહેવાય આવું થયું તમે તો વખાણ કરતા હતા આ જમીન કુવા પડવા આવ્યા હતા લે પાણી પીઓ લે બંધ થઈ જા પાણી પીઓ લે પાણી જો બંધ તો કરી ઓય આપણું કાઢવાની જાય આપણે વાત કરો સદે કે માર જમીન ચીઓ અને આ જો કુવા પડવા આવ્યા હતા હોય આ તમારે લગતા જાલ લાઈ ગમઈ આ કેવા વખાણ કરીએ વખત મારો જમે તો આમ દીવો હોધે ના મળે આ નહીં જ મળે એવું અમે કાળો ભૂત મારી છોરીનું નામ કાઢતા હતા કે તમારી છોરી શું લીધું પણ આપણું જેટલું બધું બોલ્યું તો એ દાડા આ એવા પગમાં આવીએ નહીં જોતો આમ ચમ ઊંચું કાઢીને બેહ્યા. બોલો તો દીદા તો આમ ઉગમ નતા બેસતા. ખાડા પડો અગા ખાડા પડો પણ કાળું હોય એટલે એવું થોડું હોય કે મોણ ખરાબ છે એ શકલથી કાળો છે એને તમે ગુણ વાંચ્યા બધા મોણાનો સ્વભાવ જોયો પણ એવું કોઈ હોય નહીં કે કાળો છે એટલે કોઈ એ ખરાબ મોણા છે હા રૂપ રંગથી કાળો હોય પણ મોણા દિલથી
દોડો હોય એવું સમજવાનું. પણ એ વખત આયા તા અમાર ઘેર તાર અમાર છોરીને કેવું બધું આમ બોલ બોલ બોલો કરતા હવાની એ કહેવાય, કોઈની નિંદા ના કરાય, બરાબર? આ જીવન પગમાં આઈ પડ્યું હા. બરાબર છે પણ ચાપવા પડે. અને સારું કર્યું અગા તમે બચાયા, આ છોકરાને ઘેર લાયા તે એ સારું કર્યું. હેડો અમે ને કરી હેડો. હા? અને અને હવે ખાતે ગયો ને બાપતો ને બાપા મારું જીજાજી થાકી રહ્યા હાથો જો બગા. ઉના કાકા અને એવું ના હોય, મોણ કારું હોય તે થોડું કઈ પેલું હોય ખરાબ હોય. પણ એમ નહીં હા, અને એ વખત વાત કરી છે, ચોખવટ કરી છે કે છોકરું રહ્યું જોઈ લ્યો આ વખત. અને પછી કાલદારા છે આડું બોલે તો હું તો પોપટલાલ છું, ભાઈ ભાઈ પઈ બૈરામ પઈ ધોકા પડશી કહું. સાચી પોપટલાલ પણ અમે જો અમારી આયા ને તા અમાર છોરીનું બધું સેતી બોલ બોલ હા, ના એ ભાઈ છી થોડા કહેતા જીવન પગમાં આવી તા કેવું થયું હોવા. એટલે એમને ઠપકો આલજો લગા હા, એ તો કહું હેડો. કે કોકના ઘેર જઈને આવું ના બોલાય ને બાપા જબ્બર હંગરી રાખો હો તમે તો. એવું કર્યું નહીં આય ને તમે તો તો ભગવાન છે પેલા કોઈના ના મેલા આપણને કહેતા હતા ખાટલો ડાળો કે દે? હા? ખાટ બેહો તને. ઓય બેહો. ફુલાજી. આય પાણી પાઈ દે જમણ. બરાબર હું કહી દઉં. એ તો નહીં પીવું પાણી હવે હોભળ. આ જોયા આ મરી ગયા હોત તો તારે આપણી હાલત શું થઈ હોય? હું ભૂલ થઈ જાય બસ એક જ શબ્દ પકડે ભૂલ થઈ જાય. આ મારો સમય જેવો હોદ્યો તો દીવો લઈને ગોતવા જઈએ તોય ના મળે. અને એક નાની વાતમાં તમે ઝઘડા કરી દો છો. નાની વાતમાં હવે નહીં ઝઘડું કરું પણ હું નહીં કરું. આ તારી લામ તો જો મારો સમય અડધો હુકાઈ ગયો અહીંયા કાળો મેસ થઈ ગયો. લે અગા. મારા છોકરાએ કેટલું નાખ્યું તમારું છોડીનું, પણ એને લગાડના નાખ્યું. મારા છોકરાને મરવાનો દાડો. તારે વાકન દુઃખ હું થઈ ગયા ખાલી રોટી ખવડાવવાનું જ છે ને, નહીં ખેતરમાં જવાનું કે નહીં એમાં બેસવાનું કરવાનું. તોય તને કાઠું પડે છે. બાપા કદી આવી ભૂલ નહીં થાય, માફ કરજો. બોલીને તો મારી જીભ ગહાઈ જાય. શું કહેવાનું? બે સાગર પાકવા જેવું છે. બાપુજી હું આવી કદી ભૂલ નહીં કરું, માફ કરજો. હું અહીંયા કરી છે. મારો છોકરો મને મરવાય મને મને લાશ શરમ આબા મંડી એમાં તો મને કરવું હોય તો મારી આબરૂ જવા મંડી એમાં તો. હા ને હું કી પોપટલાલ છો હગા કરાવો છો એ દારે બધાને ચોક પાડીને કીધી તું કા છોકરું છે જોઈ લો. એ બોલાવજો આડોશી પાડોશી બધાને પૂછ્યો. પણ આ પોપટજી મને ગમતું તું એને ગમતું તું. તાને તો અશોક ફૂટી જઈતી, થોડા ફાટી ગયા હતા તમારા. ભૂલ થઈ ગઈ મારી કાકા, હવે આવું નહીં થાય. પાછા ત્યાં નાટક કરશે એવો આપણને તો ખબર હતી. એ તમારે છોડી નહીં જોવાના કોનથી છૂટું કરાય છે પારા. એ ટાટા પડો એ બંધ થો ગટુજી હું હાફદાર મંદા પડો છો બંધ થો એ બંધ થા સોરી. પોપટલાલ, મારો છોકરો કોઈ મેં વાત સાચી છે, હું એ સમજુ છું. અને આપણે બધાય સમજીએ છે કે આવું એને પગલું ના ભરવું, પણ આને આવું બોલાય નહીં. ખબર નહીં પડતી આ છોકરું કેટલું સીધું છે. કેટલા દાડા જાતો હતો. એ તે ખાલી કલર જોયો હા, પણ એના ગુનો જોયા તું એ છોકરું બાપરું રાત દાડો મજૂરી કરે છે, નોકરી ધંધો કરે છે અને ઘરનું પૂરું કરે છે. હા, અને તું સાથે સતી બાપરાની આબરૂ કાઢી છે, જોન તો વાતો કરી છે. રજા નહીં, આ તમારી છોડીને મારા ઓગણે નાખો. જો જોરથી મારા ઓગણે. બાપા રોકો બાપા બોલો અમા બાપા જો મારી વાતો પર જે થવાનું થઈ ગયું
એના પસ્તાવો થઈ ગયો હવે ભૂલ સ્વીકારે છે ને એ પણ જતું બરાબર બધું છોકરા આ તાટલું તું બેઠી તું જો ભાઈ જો આ છોકરો ઓમ જો આ તાટલું દુઃખ વેઠી પણ હજુ કે માફ કરો જો ખાલી સોનું રે એના પછી હું આપી માંગુ છું માફ કરી દેજે. હું તો કરું કયો મારા છોકરાની ખુશીમાં મારી ખુશી છે હું કહું છું કટુજી ફુલાજી મારું તો તમારે બેવાને એમ કેવું છે અને આ છોકરોને એમ કેવું છે કે તમે આ શાંતિ વાત વિવાદ કર્યા વગર રહો અને હંપીને રહો. જીવન ચલાવવું હોય જીવનમાં આગળ વધવું હોય તો તમે આ એકબીજાનું હોભળી અને શાંતિ જીવન જીવો કારો ધોરો કરે નહીં છોરી અને આ છોકરાના ગુણ જો હોવા અને તું એ છોકરા એ બાયરીનું મોન ભાઈ હા હું એ રજા લઉં અને શાંતિ હા રાગે પડી રહો. આમાં કાલ દાડા શ્રી કોઈ રાર આબી જોવા નહીં હું કીધું કઈ ફોન આવો બર હાલો તમા ભાઈ હા છોકરો માની ગયો તમા ભાઈ